બાપુ રાજપૂતોના ગીતે મર્યાદા વાળા હોય. મારા ભાઈને વરસો ને તમે સેન્ડલ પહેરીને ફરશો, આ રાજપૂતોના ગીતો નથી. અમને ખબર જ હતી કે તારા ભાઈને વરવી એટલે અમારે ઉઘાડા પગે ફરવાના દી હતા. ભાઈ તમે મારા બેટા ગાડીઓ કોકની લઈને જોવા આવ્યા હતા. બેન દીકરી માટે, ધર્મ માટે, સાધુ અને સંતો માટે. પણ બાપુ ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद તું ઇન્સાન બનેગા. એક મુસલમાનની દીકરી જેથી રોતા આહુડે નીકળી. બાપુ ક્યાં જ્ઞાતિ હતી ઈ જમાનાની આપને વાત કરું છું. રોતા આહુડે નીકળેલી મુકેશગીરી બાપુ. ખબર પડી કોઈ કીધું એ કે બાપુ દીકરી મુસલમાનની છે હો. એ કે ભલે મુસલમાનની દીકરી હોય, બોલાવી લ્યો આપણા દરબારગઢમાં. અને દીકરીઓને દરબારગઢમાં બોલાવ્યા. થોડી વાર ભાઈ આમ તમે શાંતિ રાખો, મને વાત આમ આંધી છે. દરબારગઢમાં બોલાવીને કીધું બાપા મૂંઝાતા નહીં. રોતા આહુડે બાપુ મુસલમાનની દીકરીઓ પગમાં પડ્યો. જાડેજાએ માથે હાથ મૂક્યો. અને એ મુસલમાનની દીકરી, બાપુ હિન્દુ મુસલમાનના ભાગલા તો પાડવા વાળા એ પાડ્યા છે, મુબારક છે એમને. પણ બાપુ એ વખતની વાત આપણે કરું છું. રાજપૂતનો દીકરો મુસલમાનની દીકરીના આહુડા નુઈને માથે હાથ મૂકીને એટલું કીધું હતું કે કહી દો તમારા સિંધના સુમરાને, સિંધના નવાબને. તેથી બાપુ અખંડ ભારત હતું, બધું ભેગું હતું આપણું આ પરગણું આખું. બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન હોય, આ તો આરજી હુકુમત છેલ્લે આવી. ભારત પાકિસ્તાનના જે લોકશાહી પછી ભાગલા પડ્યા. તેથી બે મુસલમાનની દીકરીઓને આહુડા નુઈ અને મરદ રાજપૂત તેથી મૂછની માથે હાથ મૂકીને એમ કીધું કે એને કહી દીજો મોડું ન કરે, અબડો જામ હજી એની સામે ઊભો છે. અમને રાજપૂતોને માથા લેતાય આવડે છે ને માથા દેતાય આવડે છે. કોઈના બાપની ત્રેવડ નથી. અબડા જામ જીવતો હોય અને મુસલમાનની, હિન્દુની દીકરીઓની ઉપર મીટ માની શકે. બાપુ આ વર્ષો પહેલાની વાતો અત્યારે ભૂતકાળમાં, વર્તમાનમાં ભૂતકાળની વાતો વાગોળવી પડે છે. શું કામ? અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. અને પિન્ટુભાઈ અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ધોળા લુગડામાં ગુંડા જોયા છે. અને અમે ઝૂંપડામાં આલીદર બોડીદરના દેવાજ બોદર જેવા મરદ આહિરને જોયા છે. જુનાગઢનો દીવો જેથી ઓલાવાની તૈયારી હતી, કથા જાણો છો ને, તેથી કીધું તું કે દુનિયા દીએ જાકારો અને રાખે નહીં ઘરમાં રાણ, તેથી માથા હાટે ભૂલવે આ તો આયર તમારા એંધાણ. અમારું માથું પડી જાય ને તો હું આયરનો દીકરો છો, બોલ્યા પછી બીજું બોલું નહીં. બાપુ અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અને અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. બાપુ એની મુઠ્ઠી ઉપર આમ હાથ મૂક્યો, તારી મુઠ્ઠીમાં જોવા દેતો. શબ્દો સાંભળજો, આ વાતનો સારું આપને કહું છું. અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. ખાલી મુઠ્ઠીમાં બાપુ શું હોય કે તો અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. પણ અમે ખોબે અને ધોબે એને દુઆઓ દેતા જોયા છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. ગરીબ કો મત સતાના, वो रो देगा, उसका हबीब जो सुन लेगा तो जड़ मूड से खो देगा. ગરીબને કોઈથી હતાતા નહીં. ગરીબ માણસ શું કરીએ કે બાપુ દુઆ તમને આપીએ કે જાઓ તમારું ભગવાન સારું કરે, ભોળોનાથ સારું કરે. પણ બાપુ બધા પ્રસંગો મારે મને કહું તૂટે છે. 8 વાગ્યા સુધી કેમ તો મારી તૈયારી છે બોલી લેવાની. પણ જાડેજાને હાથ જોડીને એટલી વિનંતી કરું છું, પડકારો મોળો ન કરતા, બાકી રાણો રાણાની રીતે ભાઈ. અને બાપુ 5 લાખ કોક આપે ને તોય સનેડો તો જિંદગીમાં ગાવાનો નથી. થાય ત્યાં સુધી વટની વાતો કરવી છે રાણા, બાકી આ જિંદગીના કાંઈ ભરોસા નથી ભાઈ. આયા તો કહે પુલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી में तो दोनों बराबर हो गए. આયા તો કઈ કે રાણા રમી ગયા વિધ વિધ ફેરીને વે, પણ ભજા વીણ ભભૂતિયા કોઈ દી નાવી મોજ નરેશ આયો, કઈ કે ખેલા ખપી ગયા વિધ વિધ ફેરીને વે. અને મરતા મેદાનમાં કોઈ દી જેને સલામ ન કર્યો હોય, દુશ્મનની શરણાગતિ સ્વીકારી ન હોય, ઈ જ માણસના દુનિયામાં ઇતિહાસો અમર ભરે છે. આઘા ખૂણામાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને કે અમારે દેશનું ભલું કરવું છે, એ નાક વઢાના કોઈ દી ઇતિહાસ ન હોય ભાઈ. આયા તો અંધારે જેના સીલ ઓળખા ઈ સિંહની જાજ. અંધારાની માલકો ખબર પડી જાય, એટલા માટે આ કડી મને બહુ ગમે છે.
જીવા ભાદરમાં તું કેમ ખોડાણો સિંદૂરે તું કેમ રંગાણો ભાદરમાં તું કેમ ખોડાણો સિંદૂરે તું કેમ એક રાજપૂતાણી થોડીક મારી વાતો ઉપર ધ્યાન આપશો. મને આજ વાતો કરવાનું ઠેકાણું મળ્યું છે. બાકી તો અમારે બાપુ એમ જ હોય કે કલાક જટ નીકળી જાય બીજી કલાક કાઢી નાખી. બાપુ એક રાજપૂતાણી પાળિયા માથે હાથ ફેરવતી હો. ધૂળની માથે ડમરીયું ચડી ગઈ છે અને રાજપૂતાણી માથે હાથ ફેરવે છે. આમ પાળિયાને હમો નમો કરે છે. નાનો એવો દીકરો બાજુમાં બેઠો બેઠો પૂછે છે કે માં આ પાળિયો કોનો છે? એ કે આજથી વર્ષો પહેલા આપણા પાદરમાંથી ગાયું દુશ્મનો વાળી ગયા અને બુંગિયા ઢોલની દાંડીયું પડીને તેથી તારો બાપ તું તો મારા ઉદરમાં હતો, મારા પેટમાં હતો અને તારો બાપે કોઈને પૂછ્યા વગર વાટ જોયા વગર ભીગાણાની વાટ લીધી અને એમાં તારો બાપ કામ આવી ગયો. એનો આ પાળિયો છે. એના માટે આ ગીતો અને છંદો કીધા છે. શું કીધું? વાર ચાડી જે ગામને માથે ને બુંગિયા વાગ્યા ઢોલ સાહેબ આયા કોઈ ઓડું લગાડવા હું કોઈ દી કોઈનું બોલ્યો જ નથી, પણ હજી તમારે મર્દાનગી જોવી હોય તો બધા રાજપૂતોમાં મર્દાનગી હોય. રાજપૂત કોઈ દી નિર્માલ્ય હોય જ નહીં, પણ મહેમાનગતિ જોવી હોય. કોક દી કેના આંગણે મહેમાન થાજો. ગોંડલના પાદરમાં હજી જયરાજસિંહ જાડેજા બેઠા છે. ભાઈ સાહેબ માણસ રોટલાથી મોટો બને છે. બાપુ આવકારો છે ને એ જ માણસને મોટો બનાવે છે. બાકી કેટલાય કરોડોપતિ છે પણ રોટલો છે સાહેબ. ધારાસભ્ય હોવા છતાં એની મહેમાનગતિ, એનો ભાવ, એનો આદર. બાપુ 12 વાગે કોઈક નાનો માણસ જઈને ઉભો રહે ને તો એને કીધેલું છે કે જયરાજસિંહ જીવતો હોય તારે આહુડા ન પાડવાનો હોય. નુઈ નાખ હજી ગોંડલમાં મારી હાજરી છે. આ પડકારો છે સાહેબ. આ રાજપૂતો જ પડકારો કરી શકે. બાકી બાપુ પાડો ગમે એટલો ફાટીને ધુવાડે જાય ને એની ઉપર અંબાડી ન હોય. ગાંધીભાઈ પાડો વખાણાય પખાણાય ઉપર હોય નાકર મુખ નાડી, પણ આ તો ઓપે અંબાડીયું કોઈ મેંગલ માથે માંડડા. બાપુ અંબાડી હાથી ઉપર જ હારી લાગે. બાપુ આ સત્યઘટના ગજેસરનો હમણાં જે કાર્યક્રમ થયો તો મને મેં આખી ક્લિપ જોઈ હતી. રીબડા અનિરુદ્ધસિંહ પગરખાની ધ્યાન રાખીને ઉભેલા સ્ટેજ આગળ. અનુભા રીબડા આ પગરખા જોડા જે મહેમાનો ના હોય ને એની ધ્યાન રાખીને બધાને આમ વ્યવસ્થિત બધાને કરાવતા હતા. એટલે કોકે પૂછ્યું કે આ કે રીબડા અનુભા છે તો કે આટલી બધી સેવા કરે છે. એ કે આજ સાનિધ્ય કોનું છે? લાલ બાપુના સાનિધ્યમાં છે. આયા વજન લઈને નથી આવ્યો ભાઈ. બાકી મળવું હોય તો પછી મળો, ખબર પડે રીબડાનું પાણી કેવું છે ભાઈ. અને બાપુ આ જે બોલું નહીં કોઈ અમને એવું નથી કહેતું કે અમારું બોલજો. આ સત્ય વાસ્તવિકતા બોલવી પડે છે. જે રાજપૂતોનું નામ સાંભળે ધરણી ધ્રુજવા માંડે, પણ બાપુ ઠેકાણું આવે ને તે દી એને માથાએ નમાવી દીધા છે કે આયા કોઈ દી ધર્મની સામે ધૂળ ઉડાડી રાજપૂત ન હોય. ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાવું. આ જાડેજા